નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, હરિસિદ્ધારમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો નમો વજ્રાયાણમ, ઉવસ્સાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો નમો લોય સવસાહુરમ, લોય એસો પંચ નમોકારો, એસો એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ મંગલાણમ સૌવેસિમ, મંગળારમ ચ સૌવેશિમ, પડમમ ભવૈ મંગલમ, પરમં ભવતી મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કરો મયુરભાઈ કઈ વાતચીત? આમાં તો આ તો સિમંદર સ્વામીના દર્શન થાય છે. હા, જેટલા દર્શન થાય એટલું આપણું અંદર આ જ્ઞાનનો ઉઘાડ થાય. એટલે દાદાએ કીધું ને કે છેલ્લું આવરણ આત્મા ઉપરનું મહાવિદ્ય ક્ષેત્ર જન્મ થતા સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન કરીએ એટલે આત્મા ઉપર સૂક્ષ્મથી સૂક્ષ્મ આવરણ તૂટે અને કેવળ જ્ઞાન થાય. એટલે દાદા કહેતા કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સંભળાય છે. સંભળાય છે, સંભળાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે, એમના રિપ્રેઝન્ટેટિવ અહીંયા મૂક્યા છે. આને મૂર્તિ ના માનતા. આ તો બહુ મોટી કરુણા અને દાદા ભગવાને અહીંયા રિપ્રેઝન્ટેટિવ મૂક્યા અને દાદા કહેતા જ્યારથી અમે નક્કી કર્યું અહીંયા મૂકવા છે ત્યારથી સુરતની સુરત બદલાઈ ગઈ. અને આ જ્યાં મૂકવાનું કર્યું છે તો આજુબાજુ કેટલાય માઇલ સુધી તો સિમંદર સ્વામીની ઓરા ફરતી હોય. એટલું બધું આ કાળમાં વિતરાગના દર્શન, અને એ પણ નમો અરિયંતાણમ, હાજર તીર્થંકર. એટલે આપણે કહે છે ને કે હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. રાઈટ. હવે એ આખું પાકું થઈ જાય ને તો સિમંદર સ્વામી દાદા ભગવાન એની આખી આપણને કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. એટલે કહીએ કે ભૂલમાં પણ દાદા કહેતા કે ભૂલમાં પણ આ મંદિરમાં આવીને આ સિમંદર સ્વામીના દર્શન કરશે ને એનું કામ થવાનું. કે અજાણતા, ભૂલમાં નહીં, અજાણતા. એટલું બધું આ સિમંદર સ્વામીમાં દાદા ભગવાને પ્રતિષ્ઠા કરી છે. આ જગ્યા દાદા ભગવાને પસંદ કરી, એમના દર્શનમાં આવેલી. આજે મારી પાસે પૈસા હોય ને હું ત્રિમંદિર બાંધું તે વાત જુદી, એ જમીન વાત જુદી. અને દાદા ભગવાને આ ક્ષેત્ર પસંદ કર્યું. આ ક્ષેત્રમાં આખું ત્રિમંદિરની આજ્ઞા થઈ, આદેશ થયો. ત્યારે દાદાને પૂછ્યું કે આ ત્રિમંદિર શું કામ બાંધો? દાદા તમે તો કહેતા હતા ને કે અમને આ મંદિર બાંધવામાં કોઈ ઈચ્છા નથી. તો કે ના, અમને કુદરતનો આદેશ થયો છે કે આખા વિશ્વનું કલ્યાણ કરવું હોય નું નિર્માણ કરો આ પંચમારામાં, કળિયુગમાં. અને પછી દાદા કહેતા 86માં અમેરિકાથી આવે પછી કહેતા કે અમને સિમંદર સ્વામી પરમાત્માની આજ્ઞા થઈ છે કે બને એટલું જલ્દી આ પક્ષપાતી મંદિરનું નિર્માણ થાય. અને દાદા ભગવાન આ જગ્યા ઉપર પોતે આવ્યા, વિધિ કરી,
સિમંદર સ્વામી નીચે 2 માળ નીચે દાદાને લઈને દાદાએ સિમંદર સ્વામીની પોણો કલાક નીચે વિધિ કરી છે. એ જગ્યા આપણે આખી પેક છે, કારણ કે સિમંદર સ્વામી ભગવાન આખો એ રીતે નીચે પેક કરવું પડે. હવે આ કેવું દર્શન! નીચે પેક છે એટલે શું? આમ નિયમ એવો છે, આમ બધી રીતે નિયમ કેવો હોય કે ગમે તેટલું આ જગત ઊંધું ચતું થઈ જાય, હાનિ વૃદ્ધિ આ 2 નિયમ છે કુદરતના. હાનિ વૃદ્ધિ એટલે કે તેજી મંદી. તેમ છતાં ભગવાનનું આસન ક્યારે ડોલે નહીં અને ભગવાનનું આસન ક્યારે હલે નહીં, એ લક્ષમાં રાખીને દરેક ભગવાનની નીચે આખું ચણી નાખ્યું છે. આપણે નીચે ખુલ્લું રાખ્યું નથી. અને જોડે જોડે વ્યવહારમાં બાય પ્રોડક્ટમાં જયારે ભગવાનનો એક ગુણ કે ક્યાંય પણ, એટલે દાદા કહેતા કે અમારી ખુરશી નીચે તમે બોમ્બ મૂકો ને તો પણ અમને કઈ થાય નહીં, અમારું સેટ પણ પાણી હલે નહીં, બોમ્બ મૂક્યો હોય તો પણ, કારણ કે અમારું ક્યાં મરણ થવાનું છે. એ એક ગુણના આધારે મંદિરમાં જ્યાં પ્રતિષ્ઠા કરી દાદાએ સિમંદર સ્વામીની, તો નીચે આખું પેક કર્યું અને બાય પ્રોડક્ટમાં બધું ગુપ્ત દાન ત્યાં મુકાય છે ભગવાનની નીચે. વખતે સમય આવે ને પાછું આપણી ભાષામાં જીર્ણોદ્ધાર, ત્યારે ત્યાંથી એ વપરાય. એટલે ભગવાનની નીચે, દરેક ભગવાન નીચે કાચબો મુકાય, દરેક ભગવાનની નીચે લક્ષ્મી મુકાય, અને દરેક ભગવાનની નીચે મોટામાં મોટું ગુપ્ત દાન મુકાય. કેમ? તો કે આખા આ અનંત 24 અથવા તો અનંત કાળની રજળપાટમાં ગુપ્તમાં ભગવાને એટલે ગુપ્ત દાન, જેને અભય દાન કીધું. એ અભય દાન આ કાળમાં દાદા ભગવાન સિવાય કોઈ થકી સંપૂર્ણ, એટલે દાદા કહેતા ને કે સિમંદર સ્વામીએ પણ સત્તા અમને સોંપી, સર્વે શાસન દેવ દેવીઓએ અમને સત્તા સોંપી, દરેક જીવોએ અમને સત્તા સોંપી કે આવું ઐશ્વર્ય અને આવું ચારિત્ર ક્યારેય પ્રગટ થયું નહોતું. અને એ પણ પંચમારામાં ઘેર બેઠા મોક્ષ, એ પણ એમની કૃપાથી. તો ઐશ્વર્ય કેવું! અને દાદા પોતે કહેતા કે અમે આ મંદિર બાંધ્યું ને તો પણ અમને આજ્ઞા થઈ હતી, કોઈની પાસે લક્ષ્મી માંગવાની નથી. એમ બંધાશે. આ મંદિર બંધાવાનું ચાલુ કર્યું, દાદા માંગતા હતા, બધા બીજા ભાઈએ કીધું કે દાદા રેવા દો માંગવાનું, અમે 1 જણ તમને આપી દઈએ, આખું મંદિર બાંધી દો. તો કે ના, અમારે તો એક મહાત્માઓની લક્ષ્મીથી પ્રાણ પૂરવા છે. આ મંદિરમાં એટલે કે કોઈ પણ પ્રકારનો નિયમ, વાડો, સંપ્રદાય, એટલે દાદા શું કહેવા માંગતા હતા, બહુ સારી ભાષામાં કીધું કે કોઈ પણ પ્રકારનો ધર્મમાં ભ્રષ્ટાચાર ના આવે અથવા તો ધર્મમાં ધંધો ના આવે. એટલે દરેક મહાત્માનો 1 રૂપિયો આ મંદિરને જીવતું કરશે, અને એવું જીવતું કરશે કે આખા વર્લ્ડના લોકો કેવી રીતે રહેવું, નેસેસિટી કઈ, એબો નેસેસિટી કઈ, એટલે કે નેસેસિટી સિવાયનું કેટલું જીવાય છે, નેસેસિટી સુધી કેટલું જીવાય છે, શું ખાવું, કેટલું ઊંઘવું, કેવા ભાવ કરવા, આ બધું દાદા ભગવાન કે આ મંદિરમાં, કારણ કે આ મંદિર નિષ્પક્ષપાતી,
જે આપણને જ્ઞાન આપ્યું છે ને એ હમ. ફક્ત આપણા મન વાણી કાયાને નિષ્પક્ષપાતી કરવા માટે આપ્યું છે, અને એનું જ આ મંદિર છે. કઈ વાતચીત હોય તો મયુરભાઈ કરજો. હા, મહાત્મા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. હા, કઈ વાત હોય તો કરજો. જય સચિદાનંદ નિમેશ આનંદજી. જય આપનો સચ્ચિદાનંદ. આપનો પહેલાનો સત્સંગ બહુ સાંભળ્યો અને વિચાર્યો. હવે એક મૂળભૂત ક્વેશ્ચન થાય છે કે આપણે જે જીવ માત્રની 4 સંજ્ઞા છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, એમાં દરેક વસ્તુ, ઊંઘ તો કે આપણાથી નથી રહેવાતું, ભૂખ આપણાથી નથી રહેવાતું, ડર આપણને એટલો સખત લાગે, તો આ સંજ્ઞાઓને પાર કેમ નહીં કરવી? કારણ કે અત્યારે તો ઇમ્પોસિબલ લાગે છે. અને અને જે આપે કહ્યું કે આ જે આખું વાત કરું પારસભાઈ? હા, બોલ. મેઇન વાત તો આ જ્ઞાન લીધા પછી આ એટલું અજાયબ જ્ઞાન મળ્યું છે આપણને, અને એટલું અલૌકિક મળ્યું છે, આશ્ચર્યકારી જ્ઞાન, કે આપણે આ ચારેય સંજ્ઞાથી પર થઈ ગયા છીએ. આ 4 સંજ્ઞા ફાઇલ નંબર 1 ને છે, તમને નથી. સંભળાય પારસભાઈ? સંભળાય છે. સંભળાય છે? રાઈટ. પણ એનો સામીપ્ય ભાવ એટલે અસર એટલી બધી થાય છે કે આપણે દગી જઈએ કે આ કેમનું પાર થશે એમ. હા, એ અસર થાય છે એ ભાગ પણ તમારો નથી. એ જેની અંદર છે એને અસર થાય છે. જેમ કે તમને ભૂખ લાગી અને કલાક સુધી જમવા ના મળે તો અસર કોને થાય છે? શુદ્ધાત્માને? ના, પ્રકૃતિના. જે ભૂખ્યો છે તેને અસર થાય છે. રાઈટ. હવે ભૂખ્યો કોણ છે? પારસ. પારસભાઈ બોલો. પારસ એટલે પ્રકૃતિ. ભૂખ્યો છે શરીર. શરીર ભૂખ્યું. શરીરનો નિયમ છે પૂરણ ગલન, પૂરણ ગલન. રાઈટ. એટલે ભૂખ્યું થયું શરીર, અને પાછલા ભવનો ડિસ્ચાર્જ અહંકાર આપણને અસર આપે કે મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. એ અહંકાર પણ આ મન વચન કાયા જોડે આપણે ઇનબિલ્ટ ડિસ્ચાર્જમાં ઇફેક્ટ સ્વરૂપે લઈને આવ્યા છીએ. એટલે અસર તો આવે, આપણને એકદમ સફોકેશન કરાવી નાખે. દાદા કે ને કે ભેગા ના કરે, એકાકાર ના થવાય, પણ સફોકેશન થાય. જેમ મેં આ તમને નાનો એક્ઝામ્પલ આપ્યો કે ભૂખ લાગી તો કોને લાગી, અને બૂમ કોણ પાડે? તો કે શરીર જોડે જે અહંકાર પાછલા ભવમાં ચાર્જ કરેલો ને આ ભવમાં ડિસ્ચાર્જ થાય છે, એની અસર બતાવે છે. હવે આપણને પુરુષાર્થ કાચો પડે. પુરુષાર્થમાં થોડીક કચાશ આવી જાય, પૂરેપૂરી નથી આવતી. કારણ કે જાણીએ તો છીએ જ કે હું જુદો છું અને આ જુદો છે. પણ એ એટલા ટાઈમ પૂરતું થોડુંક આપણું સુખ આવવાનું બંધ થઈ જાય, જ્ઞાનનું સુખ. કારણ કે ત્યારે એની ઇફેક્ટ જોરદાર હોય. હવે તમારો નિશ્ચય પાક્કો હોય ને પુરુષાર્થ પાક્કો હોય ને, તો કે ઓહો શું વાત છે, અત્યાર સુધી નિમેશને જમવાનું તૈયાર મળતું હતું ત્યારે મજા કરી, અને અત્યારે ભૂખ લાગી છે ને કલાક સુધી જમવા નથી મળતું. જુઓ તો ખરા નિમેશ કેવો ઊંચો નીચો થાય છે. આ ફાઇલ નંબર 1 કેવી અંદરથી કુદાકૂદ કરે છે. અત્યારે એને કોઈ સુખ જોઈતું નથી, ફક્ત ખાવાનું સુખ જોઈએ છે. જુઓ, એટલે તરત તમે ફાઇલ સ્વરૂપે જોઈ શકો. કારણ કે આપણને દેહ એટલે કે મન વચન કાયા અનાત્મા
અને શુદ્ધાત્મા બંને કાયમ માટે સેપરેટ થઈ ગયા છે. દાદાનું ઐશ્વર્ય સુપર 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 ન માની શકાય એવું ઐશ્વર્ય ના થઈ હવે, પણ અક્રમ વિજ્ઞાન છે, મળ્યું દાદાની કૃપાથી, એમના યોગ બળથી, અને બધું અંદર સ્ટોક એઝ ઇટ ઇઝ છે. બધો સ્ટોક એઝ ઇટ ઇઝ છે. અને સ્ટોક એઝ ઇટ ઇઝ એટલે એ બધા સ્ટોકની ઇફેક્ટ આવે, બધા સ્ટોકની ઇફેક્ટ આવે છે. હવે એ ઇફેક્ટમાં આપણને અમુકમાં ગમે છે, અમુકમાં આપણી બુદ્ધિ વપરાઈને આપણને ન્યાય કરવાની ઈચ્છા થાય છે, અમુકમાં આપણને એમ થાય છે, આડા થઈ જવાય છે અંદર કે ના ના આવું થોડું હોય, આવું જ્ઞાન થોડું હોય, આજો ને આવું રહેતું નથી ને, આમ નથી રહેતું ને, તેમ નથી રહેતું ને. રહેતું નથી બોલ્યા એ ભેગું સમજવાનું કે અંદર અહંકાર પોતાનો પક્ષ લેવા તૈયાર થઈ ગયો. સમજાય? રાઈટ, યા. હવે તમે કીધું આહાર, બીજું કીધું મૈથુન. તો કે મૈથુન મેં તમને પહેલા નાની વાત કરી બધાને કે નેસેસિટીમાં કેટલું છે ને, બિયોન્ડ નેસેસિટી કેટલું જીવીએ છે. શું તીર્થંકર ભગવાન સંસારી નહોતા? હતા. કેટલા વર્ષ સંસારમાં રહ્યા, અને ક્યારે ચાન્સ મળે અને હું છોડીને જાઉં. મહાવીર ભગવાન છેલ્લે આપણી ભાષામાં કહો, આપણી ભાષામાં 30 વર્ષ એમનો સંસારી જીવન હતું. 5 વર્ષની દીકરી પણ હતી. બરોબર? રાઈટ, યા. નેસેસિટીમાં મૈથુન કેટલું હોય અને બિયોન્ડ નેસેસિટી મૈથુન એટલે કે વિષય વિકાર કેટલું હોય, એ હજી આપણે ભેદ અંદરથી શોધી કાઢવાનો છે. કારણ કે જ્યાં સુધી વિષય વિકારમાં સુખ આવે છે ને, ત્યાં સુધી બધું એબોવ નેસેસિટી છે. તમને ખ્યાલ હોય તો પારસભાઈ, મયુરભાઈ, તમને બધાને ખ્યાલ હોય તો 4 મહિના, ચોમાસાના 4 મહિના બધા ધર્મવાળાએ પોતપોતાના તહેવાર મૂકી દીધા. કોઈએ શ્રાવણ માસ મૂક્યો, કોઈએ ગણપતિ મૂક્યા, કોઈએ પર્યુષણ મૂક્યું, કોઈએ નવરાત્રી મૂકી, પછી પારસીનું નવું વર્ષ આવે, બધાનું બધું આવે એમાં. એમ કરીને 2 દાડા 4 દાડા ઉપવાસ કરો અને શરીરને ઢીલું રાખો. કેમ? આ 4 મહિના વરસાદમાં આટલા બધા ધર્મના તહેવાર કેમ? કારણ કે એ 4 મહિનામાં જીવોની ઉત્પત્તિ એટલે જીવોનો જન્મ ખૂબ વધી જાય. ઇન્ડિયામાં વરસાદ આવે ને એટલે બધે જીવો નાનાથી લઈને મોટા સુધી. એટલે અહીંયા ખૂબ થાય. તો કે કેવી રીતે જીવોનો જન્મ થાય? તો કે મૈથુન વગર. હવે એ મૈથુન કેવું છે? તો કે કુદરતી છે. 4 મહિનામાં કુદરતી મૈથુન દરેક જીવને ઉત્પન્ન થાય, ફક્ત મનુષ્ય સિવાય. મૈથુનની કોઈ લિમિટ જ નથી. એક સિંહ હોય ને, સિંહ, લાયન. વાત ગમે છે બધાને, મહાત્માઓને? પરફેક્ટ, યસ. આ તો તમે પૂછ્યું એટલે જરીક મારા ના, પરફેક્ટ. કારણ કે આ મૂળભૂત સંજ્ઞા છે, એટલે એને જાણવી જરૂરી છે. ના. મૂળભૂત સંજ્ઞા દરેક જીવોને છે. આપણે એમાં છીએ નહીં. પણ આ એક સિંહ હોય ને, સિંહ, એ એની સિંહણ પાસે, એટલે કે ફિમેલ સિંહણ પાસે 12 મહિનામાં 1 વાર જાય, અથવા તો 2 વર્ષે 1 વાર જાય મૈથુન માટે. તો કે પછીના 2 વર્ષ તો કે સિંહ જોવાય નવરો ના હોય. હવે એ સિંહ જંગલમાં બેઠો હોય, બધા લોકો એને જોઈને ધ્રુજે. સિંહ જંગલમાં જેટલા એનિમલ હોય ને, એ સિંહને જોઈને બધા ધ્રુજે, દૂરથી નીકળી જાય. કેમ? સિંહ તો માથું નીચે મૂક્યું છે. દાદા ભગવાન કેન્યા ગયા હતા, નૈરોબી જંગલમાં ગયા, સિંહની ખૂબ નજીક ગયા. દાદા ભગવાન સિંહની ખૂબ નજીક ગયા.
મયુરભાઈ સંભળાય છે? સંભળાય છે, સંભળાય છે. હા પ્લીઝ, મને કારણ કે મને ખ્યાલ નહીં આવે તો હા, હા, ના, ના. દાદા ભગવાન કેન્યાના જંગલમાં સિંહની નજીક ગયા મયુરભાઈ, હા. અને ઉભા રહ્યા દાદા, ઉભા રહ્યા. સિંહ દાદા ભગવાનને જોવાય નવરો નથી, એને આંખ પણ ઊંચી કરી નહીં, આંખ પણ ઊંચી કરી નહીં. એટલા મોટા વાળ. દાદા અહીંયા આવીને, ઇન્ડિયા આવીને જે સિંહ નું વર્ણન કરે, એક્સપ્લેનેશન આપે, એટલા મોટા મોટા વાળ, એટલું મોટું મોઢું, પણ અમને જોવાય એ નવરો નથી. અને બધા ગભરાય, પણ એ કોઈનાથી ગભરાતો નહોતો, આરામથી બેઠો તો. આટલી બધી ગાડી આવીને ફરીને જતી રહી તોય. કેમ એવું? તો કે મૈથુન જેટલું કુદરતી હોય, જેટલું કુદરતને આધીન મૈથુન હોય, એટલો ભય વાળો ભાગ ઓછો હોય. ભય વાળો ભાગ ઓછો હોય. ઓછો હોય. હમ. કારણ કે આજે સિંહ 2 વર્ષે પણ મૈથુન કરે તો પણ એને ભય લાગે નહીં. કોઈનાથી ભય ના પામે. અને આહાર, મૈથુન, હવે ભય શું છે? તો કે ભય કેમ લાગે છે? તો કે શુદ્ધાત્મા થયા, પણ ફાઇલ નંબર 1 માં જેટલી ભૂલો વધારે એટલો ભય વધારે લાગે. કોને? ફાઇલ નંબર 1 ની. હવે જે ભય દાદા ભગવાન કહે છે કે અમારા નીચે બોમ્બ મૂક્યો હોય તોય અમારા પેટનું પાણી હલે નહીં. તો કે પહેલામાં પહેલું શું? તો કે પોતે આપણને સેપરેટ કર્યા, એવી રીતે સેપરેટ હતા. અને બીજું, બધી પ્રકારની ભૂલોથી મુક્ત થઈ ગયેલા. એમાં કઈ ભૂલો? તો કે મેઇન કશાયો વાળી ભૂલો. કશાય. અને એ કશાયના મૂળ ભૂલમાં કહ્યું તો કે દાદા નાનપણથી ચારિત્ર સંબંધી સુપર અહંકાર લાવેલા. એ કે બધું બગડી જાય તો ભલે બગડી જવા દેજો, પણ ચારિત્ર બગાડવા દઈશ નહીં. એકવાર મારી જાતનો એન્ડ લાવી દઈશ, પણ ચારિત્ર ઉપર ડાઘ અથવા ચારિત્ર બાબતમાં અમે બગડવા દઈશું નહીં. ચારિત્ર એટલે વિષય વિકાર નાનપણથી દાદા ભગવાને જીતીને બેઠા હતા. હીરાબા જોડે તો તીર્થંકર ભગવાનો જે સંસારી દશા હોય એવી દાદાની સંસારી દશા. એટલે આહાર, મૈથુન, ભય અને નિંદ્રા. હવે નિંદ્રા કેટલી હોય? તો કે જેટલું મન જોડે એકાકાર એટલો આહાર જોડે એકાકાર, અને જેટલો આહાર જોડે એકાકાર એટલી નિંદ્રા વધારે હોય. કારણ કે નિંદ્રા લેવી ના પડે. નિંદ્રા શુદ્ધાત્માને લેવી જ નથી પડતી. એ તો ફાઇલ નંબર 1 ને લેવી પડે છે. કારણ કે મન જોડે બહુ જ અંદરથી મન કે અને પોતે ડગી જાય. મન બીવડાવે ને આપણે બી જઈએ. મન મૂડલેસ થઈ જાય તો આપણે મૂડલેસ થઈ જઈએ. મન કે ડાયાબિટીસ છે, લાવ એક ગોળી લઈ લઉં, નાખે અને અંદરથી પાછો ફ્રી થઈ જાય કે ના, મેં સુગરની ગોળી લીધી છે ને, હવે ખાવામાં કઈ વાંધો નહીં. તો કે નિંદ્રાને આહાર અને મન, આહારને મન જોડે અને મનને નિંદ્રા જોડે. હવે નિંદ્રા કેટલી દાદાએ બતાવી? તો કે બહુ કામ કરતા હોય તો 2.5 કલાક, અને બહુ ઘરે બેસીને બહુ મહેનત ના કરતા હોય એને 1.5 કલાક ઊંઘ તો બહુ થઈ ગઈ. પણ કે તમે આ જ્ઞાન લીધા પછી હજી એવા પુરુષાર્થી થયા નથી, એટલે હજી પણ ઊંઘમાં સુખ આવે છે. સાચી વાત છે. ઊંઘમાં એવી માન્યતા લઈને આવ્યા છીએ, ઊંઘીશું ને એટલે થોડાક ફ્રેશ થઈ જશું. હમ. દાદા ભગવાન તો અડધી રાત્રે જાવ ને તો પદ્માસન વાળી બેઠા હોય. દાદા કે આજે આપતો પુત્રો બધા રૂમમાં બેસજો અને કઈ ને કઈ કરજો. રાત્રે તે અમે બધા થાકીને મરવા પડ્યા હોય અને અમે ઊંઘવાની તૈયારી કરીએ તો દાદા પદ્માસન વાળીને 5 કલાક સુધી, અને સહેજ આડા પડે 1.5 કલાક અને ઊભા થઈ જાય. કેમ?
તો કે પહેલામાં પહેલું દાદા ભગવાને કીધું ઊંઘ એટલે આત્માને કોથળામાં પૂરવો. આ તમે જુઓ તો ખરા, વાક્ય તો જુઓ. શુદ્ધાત્મા થયા, જાગ્રત થયા, અને ઊંઘવું એટલે આત્માને કોથળામાં પૂરવું. ઊંઘ એટલું એ તો આપણા દર્શનને એકવાર રોકી દે. દર્શન એટલે દરેકમાં શુદ્ધાત્માના દર્શન કરવાથી એને આવરી નાખે. કારણ કે ઊંઘ તો કેટલી હોય તો કે આ પૂતગલ એના ખપ પૂરતું. એના ખપ એટલે કેટલું તો કે મહેનત કરતો નથી તો 1.5 કલાક. ચાલો ને આપણે વધારે લઈએ કે આપણે બહુ મહેનત કરીએ છીએ, માનસિક મહેનત વધારે કરીએ છીએ, શારીરિક નથી કરતા. દાદાએ તો શારીરિક મહેનત કરતા એના માટે 2.5 કલાક કીધા છે. હવે આવો પુરુષાર્થ, આવો નિશ્ચય અને મન જોડે છૂટા રહેવું. મન જોડે છૂટા રહો ને તો આહાર જમો ને તો આહારમાં પણ તમે આહારી કરતા જુદા રહી શકો. કે આમાં ફાઇલ નંબર 1 ને કઈ આઈટમમાં સુખ આવ્યું, વધારે ભાવ્યો, કઈ આઈટમ એને વધારે અંદરથી મજા કરાવે છે એ જોવા મળે. મારી વાત સમજાય? હા હા. આ આપણો સ્વાધ્યાય છે. હું નથી તમને શીખવાડતો, પણ આપણો સ્વાધ્યાય. એટલે દાદાએ શું કીધું? તમારી ભૂલો ઓછી થતી જાય એમ તમારી અંદર, એટલે કે ફાઇલ નંબર 1 માં ભય ઓછો થતો જાય. આ ભૂલ ક્યારે ઓછી થતી જાય તો કે જેટલો મૈથુનમાં સુખ શોધવાનું બંધ કરે અને પરવશતા લાગે, મજબૂરી લાગે, લાચારી લાગે. દાદા ભગવાન કે જેલમાં પૂર્યો હોય, પ્યોર વેજીટેરિયન હોય, 4 દિવસનો ભૂખ્યો હોય અને મોઢામાં મારી ઠોકીને નોનવેજ ઘાલે તેમ છતાં નોનવેજ ખાય નહીં, એવું એને વિષય વિકાર પ્રત્યે થઈ જવું જોઈએ. પણ મૈથુન આ કાળમાં 2 જણાએ ફૂલની 16 કળાએ ખીલ્યા છે. દાદા કહેતા કળિયુગ શાના આધાર ખીલ્યો છે તો કે 2 રિલેટિવમાં. આમ કળિયુગ શાના આધારે તો કે મન વાણી કાયાની એકતા નથી, યુનિટી નથી, એટલે કળિયુગ કીધું. જેવું મનમાં હોય એવું વાણીમાં બોલે નહીં, અને જેવું વાણીમાં હોય એવું કાયાથી વર્તન. વ્યવહાર કરે. પણ બીજી રીતે તમારે કળિયુગને સમજવું હોય તો દરેક આ કાળમાં 2 વસ્તુ 16 કળાએ ખીલી છે. અણહકનું ભોગવવું. ઓહો સાહેબ, પોતાની ફાઇલ નંબરને ઓળખીએ ને તો કે ભય શાનો લાગે છે જોઈએ તો ખરા. કમ્પ્લીટ અણહકનું ભોગવવાનું જ. દાદા કે તને લક્ષ્મી કમાવાના વિચાર આવે છે ને એ પણ અણહકનું જ કહેવાય. કારણ કે કોકને ત્યાં ઓછી થાય તો તારે ત્યાં વધવાની ને. સમજાય એવું છે કે નહીં આપણને? બહુ વેરી ડીપ, વેરી ડીપ. કોઈને તો ઓછી થાય તો આપણે તો વધે સમજાય ને, એ જ સમજાવો. શેર બજારમાં તમે કમાયા તો કોકે લોસ કર્યો હોય તો જ તમે કમાઓ. રાઈટ. પણ એની ના નથી, એની ના નથી. પણ તમને લક્ષ્મી કમાવા સંબંધી વિચાર આવ્યા કરે છે કે હજી કમાઈ લઉં, હજી કમાઈ લઉં, હજી કમાઈ લઉં. હવે દાદાએ સાયન્સ શું આપ્યું? સાયન્સ તો કે તને જે લક્ષ્મી આવે છે ને ભલે તારી પુણ્યની આવે છે, ના નથી કેતા, પણ સામે બીજા એવિડન્સ તું જુએ ને તો કે કોક લોસ કરે તો જ કોકને પ્રોફિટ થાય. એટલે દાદા શું કહેતા કે અમને અમારી પુણ્યની લક્ષ્મી આવી છે, અમને લક્ષ્મી બાંધી શકે નહીં. કારણ કે અમે લક્ષ્મીને કીધું કે બરોડામાં મામાની પોળ, એમાં 6ઠું ઘર, હે લક્ષ્મીજી જ્યારે આવવું હોય ત્યારે આવજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. અમારા દરવાજા બંને ખુલ્લા છે આપના માટે. અમે તમને ગોંધી નહીં રાખીએ, એટલે કે અમે તમને અમારી પાસે બરોબર પકડી નહીં રાખીએ. આ અણ હકની લક્ષ્મી અને અણ હકના વિષય વિકાર, આ 2 વસ્તુ. નિંદ્રા વધારે તો કે નિંદ્રા કેમ વધારી તો કે આ 2માં હોય એનો આહાર વધેલો હોય. આહાર વધેલો હોય તો બીજું શું થાય તો કે આ વસ્તુ એને ભય બતાવે.
ભય બતાવે, બીક બીક બીક, શું થશે શું થશે, આમ કરું. એટલે જેટલો આ 4 વસ્તુમાં આહાર, મૈથુન, ભય અને નિંદ્રા, દાદા કહેતા કે પેલું નાનું બાળક છે ને એને બોલાવો તો ઊભો થઈને આવે, જો આને ભય નથી લાગતું. પેલી બેબી છે ને બેબી, એને બોલાવો, જો એ નહીં આવે મમ્મી કે પપ્પાનો હાથ પકડીને જ આવશે, એને ભય લાગે છે ને આ છોકરાને ભય નથી લાગતો. કેમ? બધાને સંભળાય છે સાહેબ? સંભળાય છે. દાદા ભગવાને આપણને બહુ બધી રીતે ભય મુક્ત કર્યા છે, પણ આપણને હજી આપણા મન વચન કાયા જોડે પક્ષપાત હજી ટેવાયેલો છે, જતો નથી. ઓળખાય છે ખરું. અને પક્ષપાત એટલે એટલે ભય લાગે, આમ થઈ જશે તો, આવું થઈ જશે તો, આમ કરશું તો તરત આપણે કેવું પડે, એટલે ગભરાય શું, બોલે. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. દાદા કહેતા સિંહ સામે આવે ને અને તમે કોણ ને કે હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ છું, હું સૂક્ષ્મ છું. કોણ બોલ્યા? તો કે ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1 બોલે અને એની અંદરની ઇફેક્ટ માંથી ફ્રી થઈ જાય. ઇફેક્ટ આવી એ વ્યવસ્થિત શક્તિના આધારે છે. ભયની ઇફેક્ટ આવે, મૈથુનની ઇફેક્ટ આવે, આહારની ઇફેક્ટ આવે, નિંદ્રાની ઇફેક્ટ આવે, કોઈ કપડા સારા પહેરો ને સારા પહેરીને નીકળો તો એની ઇફેક્ટ આવે, અને કોઈ કપડા 4 દિવસથી પહેર્યા હોય અને ગંદા છે તો એની ઇફેક્ટ આવે. કોને આવે છે આ ઇફેક્ટ બધી? ફાઇલ નંબર 1 ને. જી, ફાઇલ નંબર 1 ને. ફાઇલ નંબર 1 ને. ફાઇલ નંબર 1 એ આપણો કોમન છે, પણ લઈ આવેલો જ્ઞાન વાળો, પાછલા જ્ઞાન વાળો અહંકાર. હવે એકલો હોત ને તો જીતી જાત, પણ અહંકારની જોડે મારું ડિસ્ચાર્જ, માલિકી વાળો ભાગ ડિસ્ચાર્જ, એ શું કે, હા મારી જોડે આમ થયું, હા મારું શું થશે, હા મને આ વિચાર ગમે છે, મને આમાંથી સુખ આવે છે. એ હું એકલો નથી, મારું આપણને ભોગવટો આપે છે. ભોગવટો એટલે શું? તો કે ઇફેક્ટ. જ્ઞાન લીધા પછી ઇફેક્ટ, અને જ્ઞાન ન લીધું હોય તો ભોગવટો આપે. એક એસી બંધ થઈ જાય ને તોય અંદરથી પોતાના મન વચન કાયાથી જુદો ના પડી શકે. એટલે બધી ઇફેક્ટ છે. આ ઇફેક્ટ છે. વ્યવસ્થિત શક્તિમાં એક એક હિસાબ ખાલી થતો જાય છે, અને એક એક હિસાબ ખાલી થતા પહેલા ઇફેક્ટ આપે છે. અને એ ઇફેક્ટને અત્યારે બોલે છે કોણ? તો કે લઈ આવેલો પાછલા જન્મના જ્ઞાન વાળો અહંકાર. ત્યાં મને થાય છે, આ મને થાય છે. સમજો કે મને ડાયાબિટીસ છે અને મેં ખિસ્સામાં ગોળી મૂકી છે. ખિસ્સામાંથી ગોળી કાઢી દાદાએ કીધું વિધિ કરજે, દવાની વિધિ કરજે ધન્વંતરી દેવ પાસે. વિધિ કરી અને પછી દાદા કે છે આ ફાઇલનો પણ સમભાવે નિકાલ કરી શકું એવી શક્તિ આપ. હવે અત્યારે કેવું છે, આપણું મિકેનિકલ છે. ગજવામાં હોય, આમાં હોય, દવા લીધી, દવા આમ ખાડી, પાણી પી લીધું અને આપણે માની લીધું કે આ દવાથી હવે મને સારું રહે છે. દાદા ભગવાન કે છે દવા તો એના ધર્મમાં છે, પણ તારો હિસાબ કેવો ચૂકવવાનો આવે છે એ પ્રમાણે દવા પણ નિમિત્ત બને છે. પણ ત્યારે આપણને ભય લાગે કે સાડી આ દવાનું ઇન્ફેક્શન થયું, આ જમ્યા તેનું ઇન્ફેક્શન થયું. કારણ કે ભય વાળો છે ને એ પોતાની ભૂલ ના બતાવે, બીજાની ભૂલ કાઢીને આપણને આપણી સેફ સાઈડ કરાવે. ભય વાળો
આપણને કે આવું થયું, આમ થયું, આવું થયું. સમજાય વાત? પરફેક્ટ, એકદમ બરાબર. આ તો બહુ ઝીણું અને બહુ સરળ છે. એક વાર તમે સરળતા પકડીને બધા સ્ટેશન સરળતા ના આવે, બધા સ્ટેશન સરળ ના આવે. સરળ સરળ સરળ. મેં કીધું કે આજે મયુરભાઈ મને આ લોકોએ અમેરિકા વાળાએ આજે 6:15 બોલાવ્યો છે, તો શું કરું? તો કે ઉપરનો જબ્બો પહેરી લે, નીચેનું તો ક્યાં દેખાવાનું છે, એટલે ઘરનો પાયજામો પહેરી લઈશ તો ચાલશે. જુઓ, પહેરનારો જ મને ડિસિઝન આપે છે, હું નથી પહેરતો. પારસભાઈ સમજાય? મયુરભાઈ, હા સત્સંગ કરવા કોણ આવ્યું? તો કે નિમેશ. નિમેશનો પુણ્ય કેવી કામ કરી? તો કે પુણ્ય સત્સંગ માટે વપરાય. એટલે તરત સેલ્યુટ માર્યું અમેરિકાના મહાત્માઓને, મયુરભાઈને, કે નમસ્કાર, મને સત્સંગ માટે બોલાવ્યો તમે, મારી પુણ્ય સત્સંગમાં વપરાય. સત્સંગ કરવા કોણ આવ્યું? તો કે નિમેશ. નિમેશ સત્સંગ કરશે તો આ કરશે. કપડા કોણે પહેર્યા? તો કે નિમેશે. કપડામાં ડિસિઝન કોણે લીધું? તો કે નિમેશે. કે નીચેનો પાયજામો નાઇટ ડ્રેસ હશે તો ચાલશે. એ ક્યાં એ લોકોને દેખાવાનું છે? ઓ તારી, મેં કીધું જોતો ખરા, આને કોણ શીખવાડે છે આ? અને જો દેખાવાનું હોત ને તો નિમેશ શું કે, નાના સારા ના દેખાઈએ, પાયજામો બદલી કાઢો. એ લોકો વિચારશે કે આવું પહેરીને આવેલા. બોલો, હવે જેટલી મારી પ્યોરિટી ઓછી, એટલું મારે બહારથી ડેકોરેટિવ થવું પડે. કારણ કે મારું જ્ઞાન શું કે છે? આવું પહેરો તો આવા સારા દેખાય, આવું કરો તો આવા સારા દેખાવ. દાદા ભગવાન કે છે, આ 3 દિવસથી અમે ધોતિયું પહેર્યું છે, બધા વિધિ કરે છે, પણ એકેય જણ કહેતું નથી કે દાદા ધોતિયું મેલું થયું છે. કોઈને પડી છે જ ક્યાં? તો તું એકલો શું કામ બોલ બોલ કરે છે કે ધોતિયું 3 દિવસથી છે, 3 દિવસથી છે? એટલે દાદાએ ફાઇલ નંબર 1 નો, અને એમાં પણ ફાઇલ નંબર 1 એટલે કઈ? તો કે લઈ આવેલી માન્યતાનો સમભાવે નિકાલ કરવાનો છે. માન્યતા, મને જમ્યા પછી છાશ જોઈએ, પેલો કે જમતા પહેલા તમે ફ્રૂટ ખાઈ લો, પેલો કે મને જમ્યા પછી ફ્રૂટ આપો, પેલો કે મને 2 કલાક પછી હું ચા પીશ, પેલો કે મને જમ્યા પછી થોડી ચા આપો. અરે, કળિયુગમાં વેરાયટી તો જુઓ. કળિયુગમાં, સતયુગમાં કેવું હોય? બધા જમવા બેઠા હોય ને તો બધા એક સાથે અડધો કલાક પછી છાશ માંગે, બધા એક સાથે. એટલે બધાને એમ જ લાગે કે અમારું જ્ઞાન સાચું છે. ત્યારે આપણે ઘરમાં 5 જણા હોય ને તો કે ના, છાશ મારે ના જોઈએ, મારે તો દહીં જોઈએ. હે? પેલો ત્રીજો કે ના, કોફી છે, કોફી પીવી છે. ચોથો કે ના ના, હું પછી ફ્રૂટ ખાઈશ, મારે ફ્રૂટ ખાવું છે. શું આપણને જ્ઞાનમાં હાજર રાખે છે આ કળિયુગની પ્રકૃતિ? એક એક પ્રકૃતિની જે ક્રિયા છે એ પોતે કરનારો નથી, પણ એ પ્રકૃતિને જોતા નથી આવડતું. પ્રકૃતિની ક્રિયા ભ્રાંતિથી, પાછલા ભવના જ્ઞાનથી કરે છે પ્રકૃતિ. અને મેં માની લીધું પારસભાઈ કરે છે, મેં માની લીધું મયુરભાઈ આવું કર્યું. અરે પણ બંનેની પ્રકૃતિ એમના સત્તામાં નથી. એ બંનેની પ્રકૃતિ છે લઈ આવેલા હિસાબને આધીન, અને અત્યારે ફૂટે છે નબળાઈ સાથે, એટલે કે વીકનેસ સાથે ખાલી થાય છે. હવે મને આદત શું પડી છે? પ્રકૃતિ જુદી અને કરનારો જુદો. એ મને જુદું દેખાતું નથી. મને મયુરભાઈ દેખાય કે પારસભાઈ દેખાય કે કોઈ પણ દેખાય, એ પ્રકૃતિ સ્વરૂપે દેખાય છે. તો મેં નિમેશને કીધું, તારી સત્તા ખરી તારા પોતાના ઉપર? તારી પોતાની? દાદા ભગવાન તો પટેલ ચોખ્ખું કહી દીધું, સ્વતંત્ર સંદાસ જવાની સત્તા નથી. તો આ તારી પ્રકૃતિ પર જેટલું તને એવું લાગે છે કે હું કરું છું, એના રિફ્લેક્શનમાં સામેવાળા કરતા દેખાય. એટલે દાદા શું કીધું? આ કાળમાં કરતા
માંથી નીકળવું હોય તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. જેવું તમે બોલો ને એટલે ભય નીકળી જાય. પણ તમે જો વ્યવસ્થિત શક્તિ ના બોલો ને તો ભય, કશાયોનો ભય, ઇન્દ્રિયોનો ભય, કશાયોનો ભય, ઇન્દ્રિયોનો ભય, પછી તમારો માનસિક ભય, કારણ કે લોક સંજ્ઞા વાળો ભય, એ બધી ફાઇલ કીધી. સમજાય ને મયુરભાઈ? સમજાય? ઓ પરફેક્ટ પરફેક્ટ. પરફેક્ટ. યસ. પારસભાઈ સમજાય ને? બરાબર, એકદમ કરેક્ટ. યસ. તો પછી આપણે કોઈ પણ વ્યવસ્થિત પણ આપણે સંજોગોમાં દોરી દઈએ. હા, સોરી હા. બોલો બોલો બોલો. ના, તમે બોલો. એટલે જે આપણે પારસભાઈ ક્વેશ્ચન છે આપણે ભાઈ ઊંઘ, તો કે પછી આપણે વ્યવસ્થિત પણ છોડી રહીએ તો કે ભાઈ ચાલ જેટલું સુવાનું છે તેટલું સુઈ જઈએ, એટલે થાય ને. ના. આજે આપણે ભાઈ આજનો પુરુષાર્થ મૂકો ને કે દાદાએ કીધું છે કે ના આટલી ઊંઘ આપણે ના હોય, આપણે ઉઠીએ સવારે સત્સંગ, આપણે સવારે ઉઠીને વિધિ બોલીએ, એ રીતે પુરુષાર્થમાં લેવું પડે ને પછી આપણે. એટલે બે રીતે મયુરભાઈ, દાદા કે બહુ ચિંતા થાય ને અને બહુ અંદરથી સફોકેશન થાય ને ત્યારે કહી દેવાનું ફાઇલ નંબર 1 ને વ્યવસ્થિતમાં જે થવાનું હશે થશે, અત્યારે મારે જાણવું નથી. બીજું વ્યવસ્થિતની આજ્ઞા, વ્યવસ્થિત શક્તિની બીજી આજ્ઞા, તમારા બહારના મન વાણી કાયા વ્યવસ્થિત શક્તિને આધીન ચાલે છે, ખોટું નથી, પણ એ પહેલા તમારું નક્કીપણું વ્યવસ્થિત શક્તિને આધીન નથી. આજના જ્ઞાનને આધીન છે. આંખેથી દેખાય છે અથવા કોઈ પણ ક્રિયા દેખાય છે એ ભલે વ્યવસ્થિત શક્તિને આધીન હોય, પણ તમારું નક્કીપણું, તમારો નિશ્ચય એ વ્યવસ્થિત શક્તિને આધીન નથી. બરાબર બરાબર. જેમ કે હું આખી રાત સૂઈ ગયો, સવારે ઉઠ્યો 3 વાગે, તો મારું લઈ આવેલું જ્ઞાન, મયુરભાઈ, લઈ આવેલું જ્ઞાન મને શું કે છે કે હવે આ વેલા ઉઠ્યા ને એટલે જરીક નબળાઈ લાગે છે, આ જરીક વેલા ઉઠ્યા ને એટલે ફ્રેશનેસ ઓછી લાગે છે, લઈ આવેલું જ્ઞાન કે છે. રાઈટ. હવે મારો નિશ્ચય મારો હોય કે મારે કેવળ શુદ્ધાત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. જો મારો નિશ્ચય હોય કેવળ શુદ્ધાત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, એ પહેલા એપ્લાય ક્યાં થાય? ફાઇલ નંબર 1 માં. કારણ કે હાઈએસ્ટ સુખ શામાંથી લઈએ છીએ? ફાઇલ નંબર 1 માંથી. હવે આખી રાત સૂઈ ગયો, સવારે ઉઠ્યો, ઓ તને વ્યવસ્થિત શક્તિ ઉઠાડ્યો? આખી રાત સરસ સૂઈ ગયો ને સવારે તને ઉઠાડ્યો કોણે? વ્યવસ્થિત શક્તિએ. તો કે વ્યવસ્થિત શક્તિએ તને ઉઠાડ્યો, તો હવે તારે કરવું છે શું આખો દિવસ? અને પહેલામાં પહેલું શું? તો કે દાદા પાસે શક્તિમાં કે દાદા મને ઊંઘમાંથી સુખ ન આવે એવી મને શક્તિશાળી બનાવો. બહુ સરસ. હે દાદા ભગવાન, તમે મને કીધું કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. તો હે દાદા ભગવાન, મને આમાં જુદું રહેતું નથી. ઊંઘું છું ત્યારે મને સુખ આવે છે. અને દાદા તમે કીધું ઊંઘ તો સ્ત્રી કરતા પણ ખરાબ. સ્ત્રી તો ગોદાઈ મારે, ઊંઘમાં કોણ ગોદા મારે? દાદા તમે આવું કીધું છે, એટલે ઊંઘ એ મારી બહુ મોટી નબળાઈ છે. અને ઊંઘ મારી ઉપર હાવી ન થઈ જાય, એટલે ઊંઘમાંથી મને સુખ ન આવે એવો મને શક્તિશાળી બનાવો. હવે જેવું તમે આ કીધું ને, એક બાજુ પુરુષાર્થ થયો અને બીજી બાજુ વ્યવસ્થિતમાં તમે જે આવી ક્રિયા એનાથી તમે જુદા પડ્યા. બરાબર બરાબર બરાબર. કારણ કે વ્યવસ્થિત શક્તિ છે ને મયુરભાઈ, એ તમને મને જાગૃત કરે છે. બરાબર. શાનાથી જાગૃત કરે છે? તો કે લઈ આવેલું જ્ઞાન જે બુદ્ધિના આધારે આ ભવમાં
વપરાયા કરે છે. હમ. બુદ્ધિને ઇનડિરેક્ટ પ્રકાશ કયો? આત્માનો ડિરેક્ટ પ્રકાશ અહંકાર પર પડે અને અહંકાર થ્રુ જે પ્રકાશ નીકળ્યો એને બુદ્ધિ કહી. હમ. બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ. અને ઇનડિરેક્ટ પ્રકાશ શામાં વપરાયો છે? તો કે લઈ આવેલું દેહમાં આપણા મન વાણી કાયામાં સુખ છે અને આ મન વાણી કાયાથી જ મને સુખ મળે છે એવું જ્ઞાન આ ભવમાં બુદ્ધિના આધારથી ડિસ્ચાર્જ થાય છે. બરાબર. આત્માનો પ્રકાશ અહંકાર પર પડ્યો અને અહંકાર થ્રુ જે પ્રકાશ થયો એને બુદ્ધિ. હવે અહંકાર લૂછો તો બુદ્ધિ લૂછી. અહંકાર કપટી તો બુદ્ધિ કપટી. અહંકાર લોભી તો બુદ્ધિ લોભી. એટલે દાદા શું કે બુદ્ધિ હંમેશા અહંકારની જોડે જ હોય. હમ. એટલે તરત જ બુદ્ધિ અહંકારના પક્ષમાં ડિસિઝન આપવાનું ચાલુ કરી દે અંદરથી. હવે એ ટાઈમે જો એ ટાઈમે તમે અંદરથી પુરુષાર્થ એટલે કે નિશ્ચય સ્ટ્રોંગ હોય તો તરત જાગૃત થવાય અને અંદર કહેવાય કે આજે નહીં નાહીએ તો નહીં ચાલે. રોજ નાહવું એવું લખી દીધું છે. તીર્થંકર ભગવાન નાહતા નહોતા, દાદા ભગવાન પણ નાહવાનું કરતા નહોતા. નાહતા હતા પણ બધાને સેવા મળે એટલે. પાણી પીધા વગર ના ચાલે પણ નાયા વગર ચાલે? 12 મહિના તમે ન નાવ તો મરી જાઓ અને 1 મહિનો પાણી ના પીવો તો કે મરી જવાય. તો કે નેસેસિટી શું છે? નાવાનું નેસેસિટી છે કે પાણી પીવાનું નેસેસિટી છે? પીવાનું. હવે પીવાનું પાણી પીએ છે એ એટલું બધું આપણી અંદર એવું ઘૂંટાઈ ગયું છે, યુઝ ટુ થઈ ગયા છે. એટલે પાણી પીતી વખતે જાગૃતિ નથી રહેતી કે આની કિંમત છે, આની વેલ્યુ છે, આના વગર ના ચાલે. અને નાહતી વખતે પણ જાગૃતિ રહેતી નથી કારણ કે નાહતી વખતે મોહના આધારે નાય છે. ચારિત્ર મોહ, ડિસ્ચાર્જ મોહના આધારે નાય છે અને ડિસ્ચાર્જ મોહ શું કરે? ઓય નવડાવ્યા કરે. કે નાયા વગર નહીં ચાલે. કપડા પહેરવા પડે. કેટલા પહેરવા પડે? તો કે સમાજમાં કપડા પહેરેલા દેખાય એટલા પૂરતું હોય. હવે નેસેસિટી કોને કીધી અને એ બહુ નેસેસિટી કોને ઓળખવાની? ફાઇલ નંબર 1 ઓળખવી પડશે એ બહુ નેસેસિટી. બરોબર. રાઈટ. અબાઉ નેસેસિટી એટલે ખપના વિશે વાત છે, રાઈટ? જેટલો ખપ હોય એટલો ઉપયોગ. ના 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 ના. જે ક્રિયાથી મન ચગે નહીં, રાઈટ. જે ક્રિયા કરવાથી મન ચગે નહીં, મન આપણને નચાવે નહીં, એ નેસેસિટીમાં જાય. એનાથી સિમ્પલ સેન્ટેન્સ કહું દાદા ભગવાન, જેના વગર જીવાય નહીં એ નેસેસિટીમાં જાય. આપણને દાદાએ કોઈ ક્રિયા નથી આપી. પારસભાઈ, રાઈટ. આપણને કોઈ ક્રિયા નથી આપી. ફાઇલ નંબર 1 થી જુદા પડવું એ પુરુષાર્થ આપ્યો છે. બાકી કોઈ ક્રિયા, બીજું બધું જે ક્રિયા કરીએ છે ને એ તો ભયના માર્યા. રાઈટ. જેના વગર જીવી શકીએ, જેના વગર જીવી શકીએ એ એબોવ નેસેસિટી થઈ. પાણી પીધા વગર જીવાય નહીં. ત્યારે દાદાએ શું કીધું? કેટલું પાણી લેવાનું? તે કે અડધો ગ્લાસ. અડધો ગ્લાસ પીવાઈ જાય અને પછી આપણને લાગે હજી થોડી જરૂર છે તો પાછું પાણી લઈએ. પાણીને વેસ્ટ ના કરીએ. બરોબર. પણ ઘી વગર જીવાય? જીવાય. પણ ઘી જો ખાતા ખાતા જો ફ્લોર પર પડી જાય અથવા નીચે થાળીમાં પડી ગયું હોય ઘી વધારે, તો ઘી જવા દઈએ કે ચાટી જઈએ આંગળીથી? ચાટી જઈએ.
તમે જુઓ, આપણી ક્રિયા જુઓ, જેના કે તો કે અંદરનું જ્ઞાન શું કે છે? ઘીની વેલ્યુ છે, વેલ્યુ છે. પૈસા આપ્યા છે. અને અંદરનું જ્ઞાન શું કે છે? પાણીની શું વેલ્યુ? પાણી તો ફ્રીમાં મળે છે. હવે આપણી અંદર જ્ઞાન કયું છે? હિંસક જ્ઞાન છે. જે વસ્તુ ફ્રીમાં મળી એની વેલ્યુ ના કરે, અને જે પૈસાથી લાવ્યા અને થાળીમાં સહેજ ઘી રહ્યું હોય તો લઈ અને ચાટી જાય, અને છેલ્લે જમીન પર પડ્યું હોય, ફ્લોર પર, તો ઇન્ડિયામાં ફ્લોર પરથી ઘી લઈ ચાટે નહીં, માથામાં લગાડ દે. પણ અંદર કોને રાજી થાય? અંદર કોણ રાજી થાય છે માથા પર લગાડ્યા પછી? માથું નથી. અહંકાર. મયુરભાઈ, પારસભાઈ બધા સાંભળો છો ને? મહાત્માઓ, ફ્લોર ઉપર ઘી પડ્યા પછી માથા પર લગાડો છો તો માથું રાજી નથી થતું. કોણ રાજી થાય છે? અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર નહીં. ડિસ્ચાર્જ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર પાછલું જ્ઞાન સાથે આવેલો છે. આ જો ઘી બગડ્યું નહીં ને, આ જો ઘી વપરાઈ ગયું ને, કે ઇન્ડિયામાં બધા જોડે જમવા બેઠા હોય ને, તમારી વાત જુદી છે. ઇન્ડિયામાં જોડે જમવા બેઠા હોય ને, બબ્બે રોટલી વધી હોય ને, બબ્બે રોટલી, તો 4 જણા બેઠા હોય, લો અડધી અડધી ખાઈ લો એટલે બધું થઈ જાય પૂરું. એટલે પણ નથી ખવાતું, નથી ખવાતું. અરે ના, શું ખવાય? અડધી અડધી રોટલી લઈ લો, બગડે તો અંદર બળે, રોટલી વધે તો અંદર બળે. અને 4 જણાએ પાપા રોટલી ખાઈ લીધી ને, હા, આજે મજા આવી ગઈ. તમે એટલે પારસભાઈ, મયુરભાઈ, છેલ્લી વાત કરી દઉં, ટાઈમ પતવા આવ્યો છે એટલે. ના, હજી છે, 5-1 મિનિટ છે. તમારી પાસે ટાઈમ મને ચાલુ રાખો, વાંધો નહીં. ના, હું ખાસ તો વાત શાની કરું છું મયુરભાઈ? આપણી કોઈ પણ ક્રિયા પાછળ દુખી કોણ થાય છે, અને કોઈ પણ થતી ક્રિયા પાછળ આનંદ કોણ લે છે? બંને અહંકાર છે. અને બંને અહંકાર ડિસ્ચાર્જ હિંસક જ્ઞાન લઈને આવ્યું છે. ફ્રીની વેલ્યુ ને પાણી ઢોળી નાખે, પાણી ફેંકી દે. દાદા ભગવાન કહેતા કે પેલું પાણી રેવા દેજે, પેલું પાણી રેવા દેજે. 2 કલાક થયા, દાદા પાણી એમને એમ પડેલું એટલે ફેંકી દીધું. તે કોની આજ્ઞાથી ફેંક્યું? અમને કે છે, તને કોણે આજ્ઞા કરી આ પાણી ફેંકવાનું? અમે કહ્યું તું, તને ખબર છે પાણી એટલે કેટલા જીવો? લાખો જીવો ભેગા થાય ત્યારે પાણી સ્વરૂપે દેખાય. લાખો જીવો ભેગા થાય ત્યારે તમને પાણી તરીકે દેખાય. હવે લાખો જીવો, દાદાને તો લાખો જીવો દેખાય, અને એની હિંસાય દેખાય. આ તો કેટલું ડીપ. અને આપણને થાય પાણી ફેંકી દો. ઘી વગર જીવાય તો ઘી ને સાચવો. એટલે દાદા શું કે છે? મયુરભાઈ, પારસભાઈ, બધા મહાત્માઓ, શરીર શાના આધારે જીવે છે? હવા, પાણી, શ્વાસ હવા અને પાણી ને ખોરાક. શું? હવા, પાણી અને ખોરાક. હા, હવા, પાણી અને ખોરાક, 3 વસ્તુ મેઇન. અને થોડુંક આપણે કહીએ તો કપડા, થોડું, કારણ કે હજી આપણે વ્યવહારમાં છીએ અને હિસાબ વ્યવહારના બાકી છે, કારણ કે આપણા હિસાબ ચોખ્ખા થયા નથી. એટલે દાદા કહેતા કે અમારે પણ ધોતિયું પહેરવું પડે છે ને, બાકી અમને ધોતિયું પહેરવાનું રહ્યું નથી. કે અમારે ધોતિયું ના હોય. હવે અમે સંપૂર્ણ દિગંબરી થઈ ગયા. દિગંબરી એટલે અંદરથી સંપૂર્ણ ચોખ્ખા થઈ ગયા. એ શબ્દ સંપ્રદાયમાં જતો. હવે શરીર જીવે છે હવા, પાણી, ખોરાક થી. વાત સાચી? અંદર શુદ્ધાત્મા શાના આધારે જીવે છે? આ તીર્થંકર ભગવાન શાના આધારે આ તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી કશાય હતા નહીં, પોતાની રીતે, પોતાના ગુણોથી, પોતાના સ્વભાવથી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ,
અને સ્વભાવ કયો? આ ગુણો કયા? મેં આ ગુણો, આખી ચરણ વિધિ ગુણોથી ભરેલી છે. અનંત સુખધામ. હા, એટલે આખી ચરણ વિધિ ગુણોથી ભરેલી છે. અને સ્વભાવ કયો? તો કે જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદ. રાઈટ. જોવું, જાણવું અને પરમાનંદમાં રહેવું. ક્યાંય ક્રિયા સ્વરૂપે નહીં ને કર્તા સ્વરૂપે નહીં. અંદર રહેલા, અને સાદી ભાષામાં કહે તો કે અંદરના ભગવાન નથી જીવવાનું કે નથી મરવાનું. એ કોઈના આધારે જીવતા નથી અને કોઈના આધારે મરતા પણ નથી. કારણ કે ભગવાન એ જન્મ મરણ વાળા હોય જ નહીં. અવિનાશી, અમર અને કાયમના. હવે ભગવાન ને જીવવાનું નથી, મરવાનું નથી. એ પોતાનું સ્વતંત્ર જીવે. શરીર, હવા, પાણી, ખોરાક અને એનાથી જીવે છે. તમે અને હું શાના આધારે જીવીએ છીએ? ડિસ્ચાર્જ અહંકાર. નહીં, ડિસ્ચાર્જ કશાયોના લીધે. કસાય રાઈટ, કસાય. ડિસ્ચાર્જ કશાય. અને ડિસ્ચાર્જ કશાય કેમ આપણને જીવાડે છે? મારું, મારું, મારું. આજે બેંકમાં ખાલી $1000 બાય મિસ્ટેક કોઈના ક્રેડિટ થઈ જાય ને, એમને જ આનંદ વધી જાય. સાલું એમ થાય કે $1000. મેં તો ખાલી 1000 કીધા, 100,000 કીધા જ નથી. આ હું તમને ખાલી એક મસ્કરી કરું છું, એટલા માટે કે આપણને ડિસ્ચાર્જ કસાયને ડિસ્ચાર્જ કરતા કસાયને પોતાનું સ્વરૂપ માન્યું છે. હજી પણ આ જ્ઞાન લીધા પછી પણ થઈ જાય છે કોઈ વાર. હા, ના થઈ જાય છે, બરોબર થઈ જાય છે ને જાણ થાય છે એટલે જાગૃતિ છે. જાણ થાય પણ છે. એ જાગૃતિ થતી નથી એટલે પેલું મારાપણું રહે છે. ના 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 ના, જાગૃતિ તો દાદાએ આપેલી છે. રાઈટ. પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાને મૂકેલી છે. તમારો નિશ્ચય કાચો પડે છે. રાઈટ, રાઈટ. ઇન્ડિયામાં રૂપિયા ગણો ને, ઇન્ડિયામાં રૂપિયાની નોટ આપે ને, 100 ની રૂપિયાનું બંડલ આપે ને, અને ગણે, અને જો ભૂલ થાય ને તો બીજી વાર ગણે, પાછી ભૂલ થાય ને તો થૂક લગાડીને ગણે. કેમ? ત્યાં નિશ્ચય કરવો નથી પડતો. કારણ કે નિશ્ચય કરીને આવ્યો છે કે આમાં સુખ છે ને આમાં ભૂલ ચાલે નહીં. રાઈટ. અને 40 વાર નમસ્કાર વિધિ કરવાની કીધું ને, 40 વાર પહેલું વાક્ય, તો 2-4 વાર ઓછું બોલાયું હોય ને તો કે ચાલશે, ચાલી વાંધો જશે. નહીં, ચાલી જશે. કેમ? તો કે આમાં તમને નિશ્ચય કાચો પડે છે. કેમ નિશ્ચય કાચો પડે છે? તો કે 40 વાર નમસ્કાર બોલવાની વેલ્યુ ખબર નથી, નથી ખબર પડતી. રાઈટ. અને રૂપિયાની વેલ્યુ ખબર છે. હવે ડિસ્ચાર્જ કસાય છે ને, આપણે બધા શુદ્ધાત્મા થયા. દાદા ભગવાને આપણને 100% મોક્ષ સ્વરૂપ બનાવી દીધા છે. આપણને એક પણ સંસારની એક પણ ક્રિયા અડતી નથી, અને એક પણ ક્રિયા કરનારા પણ રહ્યા નથી. આપણે કરનારો જે છે એ વ્યવસ્થિત શક્તિને આધીન કરે છે, અને વ્યવસ્થિત શક્તિને આધીન જે ક્રિયા થાય છે એમાં નબળાઈ કેટલી અંદર કામ કરી જાય છે તેને જોનારા છીએ. રાઈટ. જેમ કે વ્યવસ્થિત શક્તિના આધીન મને કોઈ લોટરી લાગી અને લોટરીમાં ખૂબ પૈસા લાગ્યા. તરત મને થયું કે લોટરી લાગી તો આટલો બધો આનંદ કોને થાય છે? એ મારું સ્વરૂપ ન હોય. જેને આનંદ થતો એ મારું સ્વરૂપ ન હોય. એ તો નબળાઈ વાળું સ્વરૂપ છે. કારણ કે લોટરી લાગી, ફ્રીમાં મળ્યું, એટલે ફ્રી વાળો ભાગ અંદર આનંદ કરે છે. એ જેવું મેં છૂટું પાડ્યું, જોયું, એ ભેગું એ ભાગ ખરી પડે. હવે ડિસ્ચાર્જ કસાયને કેટલા જન્મોથી આપણે પોતાનું સ્વરૂપ માન્યું છે, અને પોતાનું સ્વરૂપ માન્યું છે એટલે શુદ્ધાત્માનો સ્વાદ આવતો અટકી જાય છે, અને આ ડિસ્ચાર્જ કસાય વાળો આનંદ ચાખી લેવાય છે. એટલે ઘણી વાર તમે રૂપિયામાં જોજો, ઇન્ડિયામાં શાક લેવા જાય ને, શાક લેવા તો વીણે, ભીંડા વીણે, વટાણા વીણે, આ ટીંડોરા વીણે,
અને પછી બધું કર્યા પછી તારો ભાવ બહુ છે, લાવ લીલા ધાણા ને મરચા થોડા નાખી દે, એમાં શું પૈસા ગણવાના કે. હવે પેલો શાકભાજી વાળો હોશિયાર હોય, લીલા ધાણા ને મરચા ફ્રીમાં ક્યારે આપે, તો કે એ કાઉન્ટ શાકભાજીમાં કરી લીધું હોય. અરે ભાભી, તમારી જોડે તો મારે કેટલા વર્ષનો સંબંધ, તમને તો હું એમને આપું, કોઈ બાપ આપવા નવરો નથી અત્યારે. કારણ કે ઇન્ડિયામાં તો સામ સામી સોદાબાજી છે. તું મને આનંદમાં લાવ, હું તને આનંદમાં લાવું. હવે હું જીવું છું કોના આધારે, તો કે અંદર રહેલા કશાયોને આધીન જીવું છું. અંદરના કશાય ખુશ તો મન ખુશ, અને મન ખુશ તો અહંકાર ખુશ. અંદરના કશાય દુખી તો મન દુખી, અને મન દુખી એટલે બુદ્ધિ પણ દુખી કરે, અને એ બંને જણા ભેગા થાય એટલે અહંકારને દુઃખ પહોંચાડે. એટલે તરત આપણે કહીએ, ના હું છું તો શુદ્ધાત્મા, પણ નથી મજા આવતી, આવું જ્ઞાન રહેતું નથી, હજી આ જ્ઞાનમાં કાચું પડે છે. એટલે દાદા કે આવું બોલીશ તો નિશ્ચય કાચો પડી જશે, અને અંદર બેઠેલાને મજા પડી જશે કે કાચો પડ્યો, એટલે હવે આપણે આ ઘર છોડવાની જરૂર નથી. ગમે તેટલું થાય, જેવા તમે કહો કે રહેતું નથી, એટલે અંદર વાળા કે બહુ સરસ, એ આપણા પક્ષમાં વાત કરે છે, કરવા દો. હવે આપણે આ ઘર ખાલી કરવાની જરૂર નથી, આપણને કાઢવાનો નથી આ, કારણ કે એ પોતાની હાર ડિક્લેર કરી લીધી કે. એટલે તરત આપણે ફાઇલ નંબર 1 ને કેવું પડે, એલા નમાલો, દાદા ભગવાનને મળેલો, અને આવી ભાષા બોલે છે. દાદા ભગવાન વારસદાર, એના વારસદાર, સિંહના સંતાન, અને અત્યારે કે છે કે રહેતું નથી. તો રહેતું નથી એ જાણ્યું કોણે? એ જાણનારો કોણ? નથી રહેતું તે જાણે છે, અને રહે છે તે જાણે છે. તો કે રહેતું નથી એ નિમેષને રહેતું નથી, ને રહ્યું તે નિમેષને રહ્યું. હું તો એને જોયા જ કરું છું, વોચ કરું છું. એટલે દાદાએ કહ્યું ચરમ 24 ના સામટા રખોપા હોય, મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય. ચરમ 24 એટલે થઈ ગયા તે નમો સિદ્ધાણમ, મહાપદ્મ એટલે આવનારી 24 ના પહેલા તીર્થંકર, અને અત્યારે વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી. આ બધાના રખોપા એટલે એનો નિરંતર જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો રાખનાર એ કોણ? તો દાદા કે 5 આજ્ઞા. ચરમ 24 ના સામટા રખોપા હોય, મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય. પછી કાળની બલિહારી છે. એક પદ તો જુઓ સાહેબ, આપણ થાય શું દાદાએ આપણને ખોબલે ને ખોબલે એટલું અમૃત પીવડાવ્યું છે દાદાએ, પણ આપણે એવા છીએ ને કે અમૃતને ઝેર માનીએ છીએ, અને કશાય રૂપી ઝેરને અમૃત એમ જ થાય કે આ મળે તો સારું. એટલે આપણે ફાઇલ નંબર 1 ની હિંસક જ્ઞાનની ઓળખાણ કરતા જવાનું છે કે આ ફાઇલ નંબરે આ ક્રિયા કરી વ્યવસ્થિત શક્તિને આધીન. એ ક્રિયા થતી વખતે અંદર કયું જ્ઞાન હાજર હતું, અથવા કયું જ્ઞાન અંદર ક્રિયા કરી? બરોબર કે નહીં? મયુરભાઈ? ના પરફેક્ટ. હા જણાય તો છે. હા બોલો. હા, જો જ્ઞાન છે અક્રમ વિજ્ઞાન છે. નથી રહેતા તે જાણીએ છીએ, પણ નથી રહેતા જાણવાનો ભાગ તો જાણે જ છે, પણ નથી રહેતા એમાં ઇમોશનલ ભાગ કામ કરી જાય છે. હજી પણ પ્રકૃતિમાં પોતાને કરતા સ્વરૂપનું ભાન થાય છે કે હજી આ ચોખ્ખું થાય, હજી આમ રે, હજી તેમ રે. અરે જે રહ્યું તે જાણવામાં બધા શાકભાજી જોયા, અને બધા શાકભાજી એક ટેમ્પામાં વેચાય છે, તો બધા શાકભાજીમાં મેં શુદ્ધાત્મા જોયા.
અંદર રહેલી બધી શાકભાજી સડેલી છે, તાજી નથી, આ મને ન ભાવે, આ મને ભાવે, આ બધું અંદર થતી ક્રિયાને જાણી અને બધી શાકભાજીઓમાં શુદ્ધાત્માના દર્શન કર્યા. એક જ ટેમ્પો લઈને આટલા બધા શુદ્ધાત્મા ભગવાન વેચાવા નીકળ્યા. 50 રૂપિયા કિલો. એક સાથે આટલા બધા ભીંડા મળે, આટલા બધા શુદ્ધાત્મા ભગવાન 50 રૂપિયામાં જોવા મળ્યા. ત્યારે આપણે ક્યાં અટકી જઈએ? ના ના, સડેલા છે, આ ભીંડા ખરાબ છે, આ ભીંડા આવા છે. બોલવાનો વાંધો નથી, કહેવાનો વાંધો નથી, પણ માનવાનું નથી કે ભાઈ આ તો ખરાબે છે, તાજાય છે, પેલાય છે, આય છે. બધું જાણી પછી તારે જે લેવું એ લેજે, પણ બધામાં શુદ્ધાત્મા તો જોઈ લે કે તમારા બધાના ગુણો મારામાં પ્રગટ થાવ. કારણ કે ભીંડા ખાઈએ તો આમ થાય. એ તો અમેરિકા દેશ બહુ આગળ છે આમાં, B12 ને ફલાણું, D3 ને આ ને. અમારે અહીંયા બ્લડ રિપોર્ટ કાઢનારને નથી ખબર હોતી કે D3 ક્યાંથી આવે. અને આ બધા અમેરિકાથી આવે ને પછી ગોળી લખી આપે, D3 ની લેજો, B12 ની લેજો. અલા ભાઈ, જ્ઞાનમાં રહેવા એવી ગોળી લખી આપો ને. એક ની એક ખાલી. પેલા કીધું ચાલ્યા કરજો, વોક કરજો એટલે કોલેસ્ટ્રોલ ડાઉન જાય, ચાલ્યા કરજો એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. એટલું ચાલ્યો તો કે બીજા દિવસે તો પગ જ કામ જ ના કરે. એલા ભાઈ, આવી રીતે નથી. આ એક જ જ્ઞાન લઈને ચાલવાનું નથી. આ તો બધા જ્ઞાન ભેગા થાય અને એમાં પુણ્ય, બધા જ્ઞાનમાં પુણ્ય વઘાર કરે તો એ બધા જ્ઞાન તમને સારા કામ કરે. ચાલો, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયારમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયારમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચનમોકારો, સૌ પાવપણાસણો, સર્વપાવપનાશનો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સર્વેષાં, પરમં ભવૈ મંગલમ. પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવાય.